દોસ્તો, શું તમારી પાસે કોઈ વાહન છે અને એ વાહનમાં કાર, જીપ કે કોઈ પણ પ્રકારનું ફોર વ્હીલર છે, તો તમારા માટે ખાસ મહત્વના એક અપડેટ એ ખુદ ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યા છે. દોસ્તો, તમે ગયા હશો કે ઘણી જગ્યાએ ટોલ ટેક્સ જોયો હશે. તો એ ટોલ ટેક્સ ઉપર હવે તો પહેલા કેશથી વહીવટ ચાલતો હતો, હવે તો ફાસ્ટેગ આવી ગયા છે. અને આ ફાસ્ટેગની અંદર તમે જોયું હશે કે માત્ર 2 જ સેકન્ડની અંદર એ સીધું તમારી ગાડી છે એ પસાર થઈ જાય છે અને તમારા એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જાય છે. તો આવી આધુનિક સિસ્ટમની અંદર પણ હવે ભારતની અંદર એ સુધારા થઈ રહ્યા છે. એટલે કે આ પ્રકારની જે સિસ્ટમ છે એમાં ટોલ ટેક્સમાંથી એ માફી આપી શકાય છે. કઈ રીતે મળશે, શું મળશે, એના માટે આખો આ વિડીયો જોજો. નમસ્કાર, હું ધવલ મારું આપ સૌનું ઇન્સ્પાયર ગુજરાતના આ પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું. એટલે કે અત્યારે હાલની અંદર તમે ટોલ ટેક્સ જે ચૂકવતા હશો, ઘણા બધા જગ્યાએ તમે ટોલ ટેક્સ જોયું હશે. અને આ ટોલ ટેક્સ જે છે એ તમને દર 60 કિલોમીટરના અંતર ઉપર લગભગ એક જોવા મળતો હશે. નેશનલ હાઈવે ઉપર આવા ટોલ ટેક્સો તમે જોયા હશે. અને ઘણી જગ્યાએ આપણા ગુજરાતની અંદર પણ ટોલ ટેક્સની જે રકમ છે એ ખૂબ ઘણી બધી છે. ખૂબ મોટી રકમ વસૂલ કરવામાં આવે છે, પરંતુ એ પ્રકારના રસ્તાઓ છે આપવામાં આવતા નથી. અહીંયા હું તમારી સામે એક વાત બીજી પણ કરીશ કે હાલની અંદર રાજકોટથી જુનાગઢ વચ્ચે જે નેશનલ હાઈવે છે ત્યાં કામ ચાલુ છે અને એ કામ ચાલુ હોવા છતાં પણ ત્યાં 2 અલગ અલગ ટોલ ટેક્સ છે. જ્યારે કામ ચાલુ હોય છે અને વાહનો, હજારો વાહનો છે એ કલાકો સુધી એ લાઈનોમાં ઉભા રહેતા હોય છે અને એના કારણે ટ્રાફિક જામ થતો હોય છે, પરંતુ તેમ છતાં આ પ્રકારે જે છે એ ટોલ ટેક્સ વસૂલ કરવામાં આવતો હોય છે. જોવા જઈએ તો એ વસૂલ ન કરવો જોઈએ, કારણ કે પ્રજાનો સમય છે એ વેસ્ટ થાય છે અને સાથે સાથે પ્રજાના પૈસાઓ જે છે એનું ઈંધણ પણ વેસ્ટ થાય છે. પરંતુ તેમ છતાં એ ખરબચડા રોડ ઉપર ચાલવા માટેના પણ આ ટોલ ટેક્સ છે એ વસૂલ કરવામાં આવે છે. એવામાં જે ભારત સરકાર તરફથી એટલે કે જે ફાસ્ટેગના જે નિયમો છે એમાં હવે સુધારો કરવામાં આવી રહ્યો છે. કે અત્યારે હાલની અંદર વાત કરીએ તો નીતિન ગડકરી સાહેબ જે પરિવહન મંત્રી છે એમના દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે ફાસ્ટેગને લઈને, કે અત્યારે ફાસ્ટેગ માટે એક હવે એ ઇસ્યુ કરી રહ્યા છે એક ફાસ્ટેગનો પાસ, એટલે કે જેને ફાસ્ટેગ પાસ કહેવામાં આવશે. આ ફાસ્ટેગ પાસ છે એ તમને માત્ર 3000 રૂપિયામાં મળશે અને એ 3000 રૂપિયાની અંદર 200 જેટલી ટ્રીપ છે એ તમને અહીંયા કરવામાં આવશે. એટલે એ તમારો ફાસ્ટેગ પાસ હશે એ 1 વર્ષ સુધી ચાલશે અને એ 3000 રૂપિયાની અંદર તમે 200 ટ્રીપ તમે મારી શકશો. 200 ટ્રીપ એટલે કે એક ટ્રીપ બરાબર એક ટોલ નાકું છે. એટલે કે એવા તમે 200 ટોલ નાકા છે એ ક્રોસ કરી શકશો અને એ માત્ર 3000 રૂપિયાની અંદર. તો જે લોકો એ વારંવાર આ એ જે છે એના આજુબાજુમાં કોઈ ટોલ ટેક્સ હશે તો એ લોકો માટે આ મહત્વનું રહેશે. અને એ ટોલ ટેક્સની અંદર જે 100-150 રૂપિયા જેવા પણ ઘણી જગ્યાએ ટોલ ટેક્સ લેવામાં આવે છે, તો એ બધા લોકોને આ પ્રકારે એ ફાયદો થઈ શકે એમ છે. પરંતુ જોવા જઈએ આ નિયમ છે એ 15મી ઓગસ્ટ 2025 થી લાગુ થવાનો છે. 3000 રૂપિયામાં 200 ટ્રીપ. અહીંયા ખાસ યાદ રાખજો, એક ટ્રીપ એટલે કે એક ટોલ નાકું છે. એટલે 200 ટોલ નાકા બાદ શું થશે તો કે 200 ટોલ નાકા બાદ તમારે પૈસા તો દેવા જ પડશે. એટલે આ કેના જેવું છે કે જે ઓછા બહાર નીકળતા હોય છે એવા લોકો માટે 200 ટોલ નાકા માટે એ રહેશે. અને આ જે ફાસ્ટેગ પાસ છે એ માત્ર નોન કમર્શિયલ વ્હીકલ હશે એમના માટે. કમર્શિયલ પાસિંગ માટે આ લાગુ થશે નહીં. અને આ કમર્શિયલ વાળા જે બસ છે, જીપ છે, જેની પીળા કલરની નંબર પ્લેટ છે એની અંદર આ લાગુ પડશે નહીં. આ જે ફાસ્ટેગ પાસ એ આપણા ભારતની અંદર આખા ભારતમાં ગમે ત્યાં લાગુ થશે. જ્યાં નેશનલ હાઈવે ઉપર ટોલ ટેક્સ અવેલેબલ છે એ ત્યાં જે છે એ આ વસ્તુ લાગુ થશે. અને આ જે આખી વસ્તુઓ છે માત્ર ને માત્ર તમારી પર્સનલ યુઝ, એટલે આપણે એમ કહી શકાય કે પર્સનલ યુઝ માટે છે એ લાગુ થશે. આ પ્રકારનો આખો એક ફાસ્ટેગ પાસ જે ઇસ્યુ કરવામાં આવશે. આ રીતે આ ફાસ્ટેગ પાસ જે છે એના માધ્યમથી સરકારશ્રીનું એવું કહેવું છે કે જે ફાસ્ટેગની અંદર અત્યારે હાલ લોકો લગભગ 50 રૂપિયા ચૂકવી રહ્યા છે, એમાં એમને 15 રૂપિયા જે છે એ ચૂકવવા પડશે. અને એક વાત અહીંયા ખાસ આપ સૌ લોકોએ જાણવા જેવી છે કે દર વર્ષે ટોલ ટેક્સના કલેક્શનની અંદર કેન્દ્ર સરકારની તિજોરીઓ છે એ છલકાઈ રહી છે. શું કામ હું આ વસ્તુ કહું છું? મારી સામે અહીંયા આર્ટિકલ છે, ધ હિન્દુનું આર્ટિકલ, જેમાં લખ્યું છે કે ગયા વર્ષે કેન્દ્ર સરકારને એક વર્ષની 2 લાખ અને એટલે કે 2.4 લાખ કરોડ રૂપિયાની આવક માત્ર ને માત્ર ટોલ ટેક્સથી થઈ છે. બરાબર, તમે જોશો કે 2017-18 થી ટોલ ટેક્સ કલેક્શન જે 12,000
₹12,664 રૂપિયા જેવું હતું, 664 કરોડ રૂપિયા જેવું હતું. એની જગ્યાએ દર વર્ષે આ ટોલ ટેક્સનું કલેક્શન છે વધતું જાય છે. અહીંયા આ ગ્રાફિક્સની અંદર તમને 2023-24 નો ટોલ ટેક્સ કલેક્શન જે 54,000 કરોડ રૂપિયા હતું અને હવે એ આગળ વધી અને 2.4 લાખ કરોડ રૂપિયા જેવું થઈ ગયું છે. આનું રીઝન શું? તો કે ભારતની અંદર વાહનોની સંખ્યાઓ છે એ વધતી ગઈ છે અને એ વાહનોની સંખ્યાની અંદર સરકારની તિજોરી છે એ છલકાઈ રહી છે. એટલે ટોલ ટેક્સમાં જોવા જાવ, જો ટોલ ટેક્સનો ભાડો વધે તો ઘણી બધી જગ્યાએ જે છે એ ઇફેક્ટ થઈ શકે એમ છે. પરંતુ એક રીતે જોવા જાય તો રાહત કહી પણ શકાય અને રાહત ન પણ કહી શકાય. જે લોકો આનાથી વધારે ટ્રીપો મારે છે, 200 ટ્રીપ એટલે કે 200 ટોલ નાકાની વધુ જાય, તો એને કોઈ આ ફાયદો છે એ લાગુ રહેશે નહીં. એટલે આ પ્રકારનું જે ન્યૂ આવા રૂલ્સ જે છે ટોલ ટેક્સ માટે જાહેર કરવામાં આવ્યા છે. આ જ પ્રકારના વિડીયોઝ છે જે તમારા મિત્રો સુધી શેર કરજો, જેને આ ફાસ્ટેગ પાસની ક્લિયરિટી જે છે થઈ શકે. અને હા, આ મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને જો તમે એક્સ પ્લેટફોર્મ ઉપર છો તો ધવલ મારું 8 હેશટેગ્સ થી મને ફોલો કરી શકો છો. મળીએ નેક્સ્ટ આવા વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.